હવે જ તો સાચો સમય છે મોસ્કીટો નેટ ઇન્સ્ટોલ કરવાનો। વરસાદ આવતાની સાથે મચ્છરોનો ત્રાસ વધી જાય છે। એની સાથે જ ડેન્ગ્યુ, મલેરિયા જેવા જીવલેણ રોગો વધવા લાગે છે। મચ્છર આવતાની સાથે જ આપણે આડઅસર થતી ઝેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગીએ છીએ। મચ્છર તમારો દુશ્મન છે। ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડ્યાના 4 થી 7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે। આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે। તે દિવસે વધારે સક્રિય હોય છે। ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા। ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો। આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો। મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો। દવાયુક્ત મચ્છરદાની વાપરો। બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો। મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે। કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો। નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો। સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો। આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો।